ડભોઈ નગરમાં આવેલી ક્રિષ્ના ટોકીઝને સીલ કરવામાં આવી છે। વડોદરાના ફાયર ઓફિસર ટીમ સાથે ટોકીઝમાં પહોંચી જઈ તપાસ કરી હતી, જ્યાં ફાયર સેફટી અંગેની ક્ષતિઓ જણાઈ આવતા ફાયર વિભાગ દ્વારા ટોકીઝને સીલ કરવામાં આવી હતી। ડભોઈ નગરમાં આવેલી ક્રિષ્ના ટોકીઝને સીલ કરાઈ છે। વડોદરાના ફાયર ઓફિસરે ટીમ સાથે આવી ટોકીઝમાં પહોંચી જઈ તપાસ આદરી હતી। ફાયર સેફટી અંગેની ક્ષતિઓ જણાઈ આવતા ફાયર વિભાગ દ્વારા ટોકીઝને સીલ કરવામાં આવી હતી। વડોદરાના રિજનલ ફાયર ઓફિસરની સૂચનાથી ફાયર ઓફિસર અભિષેક સાવંત અને ટીમે કાર્યવાહી હાથ ધરી હતી। ક્રિષ્ના ટોકીઝમાં ફાયર સેફટી ઇન્સ્ટોલેશન નિયમ મુજબનું નહીં હોવાનું જણાઈ આવ્યું છે। ઉપરાંત ફાયર સેફટી સર્ટિફિકેટનો પણ અભાવ જોવા મળ્યો હતો। ફાયર સેફટી અંગે નીતિ નિયમોનો ભંગ અને નિષ્કાળજી જણાઈ આવતા ફાયર વિભાગ દ્વારા ડભોઈની ક્રિષ્ના ટોકીઝ સીલ કરાઈ છે। ક્રિષ્ના ટોકીઝને સીલ કરાતા નગરમાં ચર્ચાનો વિષય બન્યો। ડભોઈ નગરપાલિકામાં સ્થિત ક્રિષ્ના સિનેમામાં ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલું છે, કારણ કે ક્રિષ્ના સિનેમામાં ફાયર સેફટી ઇન્સ્ટોલેશનને જોતા જે કાનૂન મુતાબિક જે ઇન્સ્ટોલેશન હોવું જોઈએ તે એમને કરેલું નહોતું અને તેમની પાસે ફાયર સેફટી સર્ટિફિકેટ પણ નહોતું। તેને જોતા આરએફઓ જે અમારા રિજનલ ફાયર ઓફિસર છે વડોદરા ઝોનના, તેમના આદેશ મુતાબિક આ ક્રિષ્ના સિનેમાને આજે સીલ કરવાનું થયેલું છે।